આ કેટલા ગ્લાસ પાણી ગરમ કરવા મૂક્યું? 2 ગ્લાસ પાણી ગરમ કરી લીધું છે. ચમચી મૂકીને 1 વાટકી સફેદ વટાણા નાખીને 6 કલાક આપણે પલળવા દેવાના. 6 કલાક પછી વટાણા પલળી જાય એટલે કુકરમાં 1 ગ્લાસ પાણી, હળદર, મીઠું અને તેલ નાખીને કેટલી સીટી કરવાની? 6 સીટી કરી લેવાની. અડધો કલાક પછી ખોલવાનું. તો હવે વટાણા ચેક કરી લઈએ. સરસ રીતના બફાઈ ગયા છો. હા, હવે એક બાઉલમાં જો આવી રીતે લઈ લેવાના. પાણી નાખીને ચાટ મસાલો, ગરમ મસાલો, આમચૂર પાવડર, હળદર, ધાણા જીરું, લાલ મરચું, આદુ મરચાંની પેસ્ટ અને રગડો ઘટ્ટ કરવા માટે 2 થી 3 નંગ બટેકાને મેશ કરી લેવાના. ધાણા નાખવાના. રગડો ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો. અહીંયા બાફેલા બટેકા લીધા છે અને ટોસનો ભૂકો લીધો છે. આમચૂર પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, આદુ મરચાંની પેસ્ટ નાખીને ઉપરથી હળદર, લાલ મરચું અને ધાણા નાખવાના. હવે તેલવાળો હાથ કરીશું અને આ રીતની ગોળ સાઈઝમાં પેટીસ બનાવશું ને થોડું તેલવાળું કરીને ઉપર નીચે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. હવે ગાર્નિશ કરી લઈએ રગડો, કાંદા, તીખી ચટણી, ખજૂર આમલીની ચટણી, ઝીણી સેવ વડે. તો તૈયાર છે રગડા પેટીસ. એકદમ ટેસ્ટી. સરસ મજાનો પ્રોગ્રામ બનાવો. રગડા પેટીસ.